ચલો ભાઈ થોડા સ્પોર્ટ્સના સમાચાર જોઈ લઈએ. રન રેટમાં ટેન્શન વચ્ચે આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આર્યાપારની મેચ જીતી જ જવાના ને. ઝિમ્બાબ્વે જેવી ટીમમાં હવે શું વધ્યું છે? પહેલાં હતા હોન્ડા અને બધા ફ્લાવર હવે તો આ બધા પુષ્પા થઈ ગયા આપણા. હા, ફ્લાવર બાવર બધા ઉડાડી મારશે બધા એમના. બરોબર છે. આ રન રેટ બનરેટમાં તમે ટેન્શન ના લો. ઝિમ્બાબ્વેની ટીમનો તો એમની મેં વિચોઈ જ નાખશે. બરાબર. ગંભીરભાઈ આપણા કોચ છે ને, કાણફાળ કોચ છે બધા. એ બીજું શું છે? જવા ગૌતમ ગંભીર ટીમમાં વધુ પડતા અખતરા ના કરે. ભાઈ તું સ કોણ કહેવાવાળો? બધા જિંદગીમાં વર્લ્ડ કપ જીત્યો છે? બધા જાતે બે ત્રણ વર્લ્ડ કપ જીત્યા હોય તો વાત કરવાની. બરાબર. આ બધું ખોટું ખોટું આપણા ગંભીરના આપણા કોચને કોઈ આ રીતે સલાહ આપે ભાઈ, ખરાબ વસ્તુ કહેવાય. બરાબર. આ બોલ ઉપર કાગરો ઘસીને તો જીતી રહે મેચો. ચીટર છે, ચીટર ચાલો. એ હે અમારા શોખીન માણસ આયા જ ભાઈ, રવિ શાસ્ત્રી. હાર ટીમ ઇન્ડિયા માટે જરૂરી વેકઅપ કોલ. આ જો આ માણસ બોલો બી પોઝિટિવ. કોઈ બી વસ્તુ નેગેટિવ લેવાની જ નહીં. હારી ગયા તો કે વેકઅપ કોલ કહેવાય. બરાબર. જિંદગીમાં બધું લૂંટાતું હોય તો સમજવાનું કે કંઈક નવું આવવાનું છે. ટેન્શન નહીં લેવાનું. પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટલી પરિવાર સાથે ઓછી છોડી દુબઈ લે. એટલે ત્યાં ઓસ્ટ્રેલિયામાં આપણે ઇન્ડિયા જવું શકશું? દુબઈ જતા રહે બધા ખોટું કરે જ ભાઈ. હા, પોતાનો દેશ થોડી જતો રહે ભાઈ. આટલો સરસ દેશ છે, તમે દેશભક્ત છો. બરાબર. દેશ છોડીને જવાની તો વાત જ ના કરવી જોઈએ. અને આ દેશમાં આટલી સુવિધા મળતી હોય તમને. આ તો ઓસ્ટ્રેલિયા જ સાંભળ્યું તો બહુ જોરદાર છે બધું. બોલો, ઓસ્ટ્રેલિયામાં આ લોકો આવું કરે. આપણા દેશમાં આ બધું તો થતું નહીં. સારું છે. આપણા દેશમાં કોઈ સેલિબ્રિટી આ રીતે છોડીને જતા નથી. બહુ સરસ કહેવાય. બરાબર. આપણા જે અભૂતપૂર્વ નેતા છે, બરાબર, બાયોલોજિકલ નોન બાયોલોજિકલ ગણો જે ગણો, પણ ભાઈ એમની લીધે આ દેશ આટલો મજબૂત થઈ રહ્યો છે. બાકી આ બધા જો ઓસ્ટ્રેલિયામાંથી છોડીને જતા રહે છે, આપણા દેશમાં તો જતા ના રહે, પણ આપણા દેશવાળા તો હજુ નહીં જતા. એટલે આપણા સરકારે કેટલા બાંધીને રાખે છે બધાને. હે, બરાબર છે. લો આ ભડકે લઈ જયા બચ્ચાને કારણે રોહિત્રી અગત્ય નંદાની કારકિર્દી ખરાબ થઈ રહી છે. ભાઈ આના લીધે ખબર નહીં કેટલાની કારકિર્દી થઈ. બરાબર. પણ તમે જુઓ બચ્ચનની સહનશક્તિ જુઓ. આટલો મોટો અભિનેતા, બરાબર, ચપટીમાં બધું બદલી નાખે પણ તોય આ પાર્ટીને નહીં બદલતો. ખબર નહીં એવું તો કઈ સીડી લઈને બેઠી જા. બરાબર. આખા ગામને ખબર છે કે ભાઈ તારા માટે લાયક નહીં, પણ તોય પાર્ટી લઈને બેઠો છે આપણો બચ્ચન. મતલબ માણસનામાં ખરેખર કંઈક રાજ આ પકડીને બેસી છે. બાકી આમને જોડે રાખીને જીવવું ને, બરાબર, બહુ ઊંચી ટાઈપની લોઢાના ચણા તો ઠીક છે, એની ઉપર ના, બરાબર, કાર્બન ફાઇબરના ચણા ચાવા જેવી વસ્તુ છે આ બધી. બિલ ગેટ્સે 2 રશિયન મહિલાઓ સાથેનો સંબંધ કબૂલ્યો, બધાની માફી માગી. આ બી રશિયનનો ફેન છે ભાઈ. 6000 વાળો વિડીયો આને નહીં જોઈ લીધો ને ભાઈ. પણ આ સાલાને એકવાર પકડીને આનું માઇક્રોસોફ્ટ કરી નાખો. બરાબર. જ્યાં બી શોપ છે ત્યાં હાર્ડ એકદમ ઊંચો દંડો મારીને આને જરા રીલી કાઢો. બરાબર. એપ્સ્ટીન પર બહુ જલસા કર્યા છે આ ભાઈએ. જલસા કરવામાં બિચારા કેટલા છોકરાને પથારી ફેરવી નાખી છે. હે, અને આ બધું આ તમારા કોરોના પાછળ આનું જ નામ બોલાઈ રહ્યું છે. આ જ ભાઈ કોરોના લાવ્યો તો એવું આપણું ઇન્સ્ટાગ્રામ કહી રહ્યું છે. બરાબર. સાચું ખોટું વાર ભાઈ જાણે, પણ આપણું ઇન્સ્ટાગ્રામ એવું કહી રહ્યું છે કે ભાઈ આ જ લાવ્યો તો કોરોના, ગેલ પાડ્યો આ જ છે. બરાબર. આને પકડીને ધોળ સાલાના હરામીના. ગુજરાત રાજ્ય ડ્રગ્સ માટે લેન્ડિંગ હબ બન્યું. માફિયા નહીં, માત્ર નાના મોટા પેડલર પકડાય છે. ખોટી હમણાં તો આગળ ખેતર જોયું, આખું ખેતર પકડ્યું. બરાબર. હવે ખેતર પછી વચ્ચે માફિયા આવતા અને પછી પેડલર આવતા તે આપણને ખબર નહીં. બટ આ તમે સમાચાર લખ્યા છે. બાકી તમારા સમાચારમાં તમે લખો છો ખેતર પકડ્યું ને પછી આ નાના પેડલર જ પકડે છે. નાના પકડવા એ જરૂરી છે. બરાબર. પણ એ વસ્તુ તો સાચી કે ભાઈ સીધું માથું જ પકડો. જ્યાં ખેતરમાં કઈ ફેક્ટરી બની રહ્યું છે ને એ જ પકડો. કોઈક હશે, કોઈક ઓળખીતાની હોય, કોઈક બિલ્ડરની હોય ઓળખીતાની, તોડપોણી કરીને બંધ કરાવો, ધંધો ચેન્જ કરાવો. કે આપણે એવું થોડી જ એક ધંધામાં પૈસા કમાણી, નકલી પનીર બનાવો, નકલી બધું ઈંડા ફીંડા જે બી કંઈ છે તમારે બીજા ધંધા પકડો જે કાયદેસર ચાલી શકે ને તમને કોઈ વાર બી પકડે નહીં. બરાબર. એટલે જરા અમને બીજું શું છે, ખાલી જસ્ટ ધંધો ટ્વિસ્ટ કરવાની જરૂર છે.